જય ગૌ માતા મિત્રો. તો મિત્રો હરે કૃષ્ણ ફાર્મમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે સવારમાં છે ને વાગી ગયા લગભગ 7:30 જેવું, અને પશુનું કામકાજ બધું પતી ગયું ને ગાયોને ચીચડ નામનું એક છે ને જંતુ આવે જે ચીચડ થઈ જાય ગાયોને, તો એના માટે આપણે દવા બનાવીશ અને એ ચીચડની દવા બધા પશુને છાંટી દીધી સરસ મજાની, જેથી કરીને પશુને હેરાન ન કરે અને શાંતિથી નિરણને બધું વ્યવસ્થિત ખાઈ શકે. તો એ માટે આપણે દવાનો છંટકાવ કરી દીધો બધા ગાયોને, બધું વાંચવું અને છાંટવાની છે. તો મિત્રો ઝેરી દવા નથી આવતી, વ્યવસ્થિત જ નોર્મલી દવા હોય, ચીચડ માટે જ હોય, સ્પેશિયલ ખાલી સ્પ્રે મારી દઈએ ને એ રીતના કંઈ, એટલે પછી ચીચડ છે ને એ બધા ખરી જાય એના શરીર ઉપરથી અને મરી જાય છે, ને જેથી પશુ બી તંદુરસ્ત રહે અને સ્ટ્રેસ ફ્રી રહે, જેથી કરીને કોઈ કહેતા ને કે આપણે કંઈક ચીટી કરડતી હોય તો શું કહેવાય કે ખંજવાળને આવે રાખતી હોય તો કંઈ મજા ના આવે, એવી જ રીતને ગાયોને પણ હોય કે નોર્મલ રીતે ચીચડ થઈ જાય ને હવે કાન હોય ને એના અડર ક્વોલિટી ને બધી, તો પછી તે શાંતિથી સ્ટ્રેસથી નિરણને આરામ પૂરો ખોરાક ના ખાઈ શકે અને બરાબર જોઈને એટલું તેને મૂડ ના રહે. એના માટે આપણે સરસ મજાનો ટણમાં સ્પ્રે કરી દીધો. આગળ પણ એમ કર્યો છું, બધું સારું રિઝલ્ટ છે. એના માટે ફરી વાર સ્પ્રે કરી દે તો બધી સાફ થઈ જાય, ક્લિયર, અને પશુને અને આજુબાજુના શેડમાં ને બધી વ્યવસ્થિત આપણે ક્યાં ઠેકડો નરસ જવું જ તમારે ડાયરેક્ટ કૂવાની ધાર પર બેઠા જ ભાઈ. આપણે અહીંયા છે ને કામકાજ શરૂ છે ગાળને કાઢવાનું, ને અંદરથી કાલનું આમ તો શરૂ છે કામકાજ. બપોર પહેલાં તો આપણે પણ વાવમાં હતા, થોડું બધું કામ પતી ગયું, નાઈ ધોઈને ફ્રેશ થઈને પાછા આવી ગયા ગાડીએ, તો એના માટેનું કામકાજ બધું શરૂ છે. તો આવી જ રીતના છે. તો આગળ આવે સીડીઓ તમને બતાવું, અને લિફ્ટની આગળ ચાલે છે લીકર સીડીઓ આ રીતના છે કંઈક સિસ્ટમ છે. લોકો આ બધું રિસ્કી કામ છે, સારું કહેવાય લોકો કરે છે. તો અહીં એક ગરડી છે લિફ્ટ ટાઈપની, અને બાકીના પાઇપ અને વાં લિફ્ટ છે. આ ભાઈના હિસારાથી આખી લિફ્ટ ચાલે છે મિત્રો. નીચેથી કઈ રીતના ઉપાડવું અને કઈ રીતના ચલાવવું એ રીતના, અને નીચેથી જો સીડીઓ આવે છે લગભગ 60-70 ફૂટ જેવું ઊંડું છે. ત્યાંથી મિત્રો ગાળ આ રીતના કન્ટિન્યુ કાલના જ શરૂ છે. એમાં પાવર કટ થઈ જાય તો પછી બંધ રહે, બાકી તો જોઈ શકો છો આવી ગયો ચીડીઓ. આ એટલો કલેક્ટ કર્યો છે ગાળ અંદરથી, બહુ વર્ષો પુરાણો બધો દાદા વખતની કૂવો કરેલો છે ત્યારનો એમને ગાળ છે. એ ગાળ કાઢીએ અત્યારે આપણે ચોખ્ખી કરાવી નાખીએ, ક્લિયર કરાવી નાખીએ, તો આપણે પાણીમાં ઘટે નહીં. રહેવા દે કે તોડી નાખી. આ નેક્સ્ટ ખાલી કરીને પછી નીચે જવા દઈશ. પછી નીચેથી એક ભાઈ 2 જણા છે નીચેથી ભરતા જઈશ, એ ભરી અને કલેક્ટ કરીને ચીડિયું રાખે ઓલરેડી ડન. ખાકર ખખડાવવાનું પીન પર છે. ખાકર ખખડે એટલે ખબર પડી જાય છે કે સાબડી આવે. ખાકર લે
મોટા જાય એને તો નાના તો આને કાં હતા હવે ખાતું આમ કંઈ મિત્રો હોતું હોય અમે આમ તો કેટલા સવારમાં થોડી ક્લિપ બનાવી પછી કૂવાની થોડી ક્લિપ બનાવી હવે આવી ગયા સીધા આપણે ગાયોને દોવાનું કામકાજ મિલ્કિંગ ટાઈમ થઈ ગયો છે મિત્રો અને આપણે એક ગાય દોવાઈ ગઈ તો વાછડો ઓલરેડી ધાવે છે અને દૂધ પીવે છે ધાવે છે એનો મતલબ અમુકને સમજ ના આવે એટલે દૂધ પીવે છે અને આ ગાયને દોવાની છે મિલ્કિંગ કરવાનું બાકી છે વાછડી ગાય ઊભી છે બંસી અને આભા બહાર છે અને બાકીનું કામકાજ હાલે છે ને વિપુલભાઈ પણ મંડાઈ ગયા છે કામકાજમાં બહાટી કામકાજ હાલે કેમ કે હવે સૂર્ય ઢળી ગયો છે મિત્રો અને બસ ટાઈમ પણ બહુ ઓછો છે આપણી પાસે પણ આ તો થોડીક બસ ક્લિપ બનાવી નાખીએ મસ્ત મજાની તો કંઈક મજા આવે ને મિત્રો ફટાફટ મિલ્કિંગ કરી લઈએ અને હા મિત્રો આ વિડીયોમાં કહેવાનું ભૂલાઈ જશે મને વારંવાર કે દર વખતે આપણે કહેવાનો ફાયદો એ થાય છે કે શું કહેવાય કે આપણે આ જ ગાયોનું દરરોજ માટેનું મિલ્કિંગ કરી અને ગીર ગાયનું શુદ્ધ ઘી બનાવીએ છીએ તો જો મેં ડિસ્પ્લે પર આપું ને નંબર એની પર કોન્ટેક્ટ કરજો જો કોઈને જોઈએ તો આપણે હોમ ડિલિવરી સર્વિસ ફ્રી છે ઓલ ઇન્ડિયામાં ડિલિવરી સર્વિસ ફ્રી છે તો મોકલાવી આપશો મિત્રો અને બસ ગાયોને આપણું જ પોતાનો જ સારો તૈયાર કરીએ અને પોતે જ અહીંયા આપણે કામકાજનું પણ બધું પોતે જ કરીએ છીએ અને પોતે જ મિલ્કિંગને કરી અને એનું જ મિલ્ક તૈયાર કરી અને એ મોકલાવીએ છીએ ઘી બનાવીને રેડી કરીને અને એ પણ સંતુષ્ટકારક વાછડાઓ પી લઈ અને પછી 2 આંચળનું દૂધ આપણે દોઈ અને ઘી બનાવીએ છીએ એટલે કોઈ જાતનો નો પ્રોબ્લેમ નહીં મિત્રો અને બાકી જો અટાણ ફટાફટ આ એક ગાયનું મિલ્કિંગ કરી લઈએ અને પછી બહાર એક ગાય ઊભી છે તેનું મિલ્કિંગ કરવાનું છે એકનું થઈ ગયું છે ઓલરેડી તો 3 ગાયનું મિલ્કિંગ કરી નાખીએ અને ફટાફટ મિત્રો કામકાજ પૂરું કરીએ કેમ કે ટાઈમ આપણે ઓછો છે અને ફટાફટ પૂરું કરી નાખીએ તો વિડીયો બનાવી રહેજો મિત્રો જય ગૌ માતા ચાલો તો ફટાફટ મિલ્કિંગ કરી લઈએ આનું મિલ્કિંગનું કામ પતી ગયું છે અને બસ હવે ગાયને ખોળ આપી દીધો થઈ ગયું છે અંધારું મિત્રો એટલું બધું ખાસ દેખા હે નહીં કાંઈ હવે અંધારું પણ થઈ ગયું છે અને વાછડું બંસી દૂધ પીએસ દૂધ પી લે એટલે એને બાંધી દઈએ અને બાકી ગાય ખોળ ખાઈ લે કમ્પ્લીટલી તો મિત્રો ફાઇનલી આપણું કામ પણ ફિનિશ થઈ ગયું છે અને બસ હવે અહીંયા પણ આપણે શું કહેવાય બ્લોગનું એન્ડ કરીએ છીએ અને નેક્સ્ટ બ્લોગમાં મળીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને કોમેન્ટ મારજો સરસ મજાની તમારે કેવા બ્લોગ જોવા છે એના આધારે અને લાઇક કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ગૌ માતા જય ગોપાલ બાય